તો મિત્રો આપણે આમાં આ વિડીયોમાં જોવાના છીએ ગુજરાતના 34 જિલ્લાઓ જે 2025માં નવો જિલ્લો બન્યો તો વાવ થરાદ તેના તાલુકાઓ પણ જોશે। તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ। અમદાવાદ જિલ્લો તેનું વડું મથક અમદાવાદ, તેના 11 તાલુકાઓ અમદાવાદ સિટી પૂર્વ, અમદાવાદ સિટી પશ્ચિમ, બાવળા, દસકોઈ, દેત્રોજ, રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામ। અમરેલી જિલ્લો 11 તાલુકા અમરેલી વડું મથક અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, કુંકાવાવ, લાઠી, રાજુલા, સાવરકુંડલા, લીલિયા ને ખાંભા। આણંદ જિલ્લો 8 તાલુકા આણંદ વડું મથક આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ। અરવલ્લી જિલ્લો 6 તાલુકા મોડાસા વડું મથક મોડાસા, બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ। બનાસકાંઠા જિલ્લો 6 તાલુકા પાલનપુર વડું મથક પાલનપુર, અમીરગઢ, દાંતા, દાંતીવાડા, ડીસા, વડગામ। ભરૂચ જિલ્લો તેના 9 તાલુકા ભરૂચ વડું મથક તાલુકાઓ ભરૂચ, આમોદ, અંકલેશ્વર, આસોટ, જંબુસર, ઝઘડિયા, વાગરા, વાલિયા, નેત્રંગ। ભાવનગર જિલ્લો 10 તાલુકા ભાવનગર વડું મથક ભાવનગર, ગારિયાધાર, વલભીપુર, મહુવા, ઘોઘા, જેસર, પાલીતાણા, સિહોર ને તળાજા, ઉમરાળા। બોટાદ જિલ્લો 4 તાલુકા બોટાદ, બરવાળા, ગઢડા ને રાણપુર। છોટાઉદેપુર જિલ્લો 6 તાલુકા છોટાઉદેપુર વડું મથક તેનું છોટાઉદેપુર, બોડેલી, પાવી, જેતપુર, કોંઢ, નસવાડી, સંખેડા। 10મો જિલ્લો 9 તાલુકા દાહોદ તેનું વડું મથક દાહોદ, દેવગઢ બારિયા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, લીમખેડા, ઝાલોદ, સંજેલી, સિંગવડ। ડાંગ જિલ્લો તાલુકા તેના 3 આહવા વડું મથક તેનું આહવા, સુબીર, વધઈ, દેવભૂમિ દ્વારકા, જય દ્વારકાધીશ। 4 તાલુકા ખંભાળિયા વડું મથક તેનું ખંભાળિયા, દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુર। ગાંધીનગર જિલ્લો 4 તાલુકા ગાંધીનગર વડું મથક ગાંધીનગર, દહેગામ, કલોલ ને માણસા। 14મો ગીર સોમનાથ જિલ્લો 6 તાલુકા વેરાવળ વડું મથક પાટણ, વેરાવળ, ગીર ગઢડા, કોડીનાર, સૂત્રાપાડા, તાલાળા ને ઉના। જામનગર જિલ્લો તાલુકા જામનગર વડું મથક જામનગર, ધોળ, જામજોધપુર, જોડિયા, કાલાવાડ અને લાલપુર। જુનાગઢ જિલ્લો 10 તાલુકા જુનાગઢ વડું મથક જુનાગઢ શહેર, જુનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, કેશોદ, માળિયા, માણાવદર, માંગરોળ, મેદરડા, વંથલી, વિસાવદર। કચ્છ જિલ્લો 10 તાલુકા વડું મથક ભુજ, અબડાસા, ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, નખત્રાણા, અંજાર, લખપત, માંડવી ને રાપર। ખેડા જિલ્લો 10 તાલુકા નડિયાદ ને વડું મથક ખેડા, નડિયાદ, ગળતેશ્વર, કાપડવંજ, કઠલાલ, મહુધા, માતર, મહેમદાવાદ, ઢાસરા અને વસો। 19મી જિલ્લો મહીસાગર 6 તાલુકા તેના લુણાવાડા તેનું વડું મથક લુણાવાડા, બાલાસિનોર, કટાણા, ખાનપુર, સંતરામપુર ને વીરપુર। મહેસાણા જિલ્લો 10 તેના તાલુકા મહેસાણા વડું મથક મહેસાણા, બેચરાજી, વડનગર, વિરજાપુર, જોડાણા, કડી, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, વિસનગર। મોરબી જિલ્લો 5 તાલુકા મોરબી વડું મથક મોરબી, હળવદ, માળિયા, ટંકારા, વાંકાનેર। નર્મદા જિલ્લો 5 તાલુકા રાજપીપળા વડું મથક
ડેડિયાપાડા, ગરુડેશ્વર, નાંદોદ, સાગબારા, તિલકવાડા. નવસારી જિલ્લો તાલુકા નવસારી વડુ મથક નવસારી, વાંસદા, ખીચલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ. પંચમહાલ જિલ્લો તેના 8 તાલુકા ગોધરા તેનું વડુ મથક ગોધરા, ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવા, હડપ, શહેરા. પાટણ જિલ્લો તેના 9 તાલુકા પાટણ વડુ મથક પાટણ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સભી, શંખેશ્વર, સાંતલપુર, સરસ્વતી, સિદ્ધપુર. પોરબંદર જિલ્લો તેના તાલુકા પોરબંદર વડુ મથક પોરબંદર, કુતિયાણા, રાણાવાવ. રાજકોટ જિલ્લો 11 તાલુકા રાજકોટ વડુ મથક રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા, સાંગાણી, લોધિકા, પધરી, ઉપલેટા, વિછિયા. સાબરકાંઠા જિલ્લો તાલુકા હિંમતનગર વડુ મથક હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર અને પોશીના. સુરત જિલ્લો 9 તાલુકા સુરત વડુ મથક તેનું બારડોલી, કામરેજ, ચોર્યાસી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા. સુરેન્દ્રનગર જિલ્લો 10 તાલુકા સુરેન્દ્રનગર તેનું વડુ મથક ચોટીલા, ચુડા, દસાડા, ધાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી, સાયલા, થાનગઢ અને વઢવાણ. તાપી જિલ્લો 7 તાલુકા વ્યારા વડુ મથક વ્યારા, નિઝર, સોનગઢ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુંકરમુંડા. વડોદરા જિલ્લો તાલુકો તેનું વડુ 8 તાલુકા તેનું વડુ મથક વડોદરા, ડભોઈ, ડેસર, કરજણ, પાદરા, સાવલી, સિનોર, વાઘોડિયા. વલસાડ જિલ્લો 6 તાલુકા વલસાડ વડુ મથક વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ ને વાપી. એમે તો દોસ્તો વાવ થરાદ જિલ્લો તો વાવ થરાદ 8 તાલુકા આપ્યા છે તેનું વડુ મથક થરાદ. વાવ, થરાદ, સુઈગામ, લાખાણી, દિયોદર, ભાભર, ધાનેરા, કાંકરેજ. તો દોસ્તો આ હતા ગુજરાતના 34 જિલ્લાઓ. તો તમે કયા જિલ્લામાંથી તથા અને કયા તાલુકામાંથી આવો છો તે કોમેન્ટ કરીને બતાવજો.